ગુડ મોર્નિંગ બાળકો. ચલો આજે પણ આપણે નવું શીખીએ. આજે વિચારો આપણે શું શીખીએ નવું. તો આપણે 1 થી 10 સુધીની એક અંક હજી કંઈક અલગ રીતે જ જોઈએ આજે. તો પહેલાં સૌપ્રથમ તો 1 થી 10 સુધી આપણે લખી દઈએ. એના માટે 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 સુધી થઈ ગઈ. હવે આજે કંઈ નવું કરીએ. તો આજે આપણે આ 1 થી 10 સુધી છે ને, તેમાં આપણે 1 થી 10 સુધી તમામ અંક આવી જાય એવી નાના નાના સરવાળા કરીએ. પહેલાં સૌપ્રથમ 1 થી 5 લઈએ, પછી આગળ વધીશું. સૌપ્રથમ 1 થી 5. ચલો આપણે સૌપ્રથમ કેટલી લેવાની હતી? 1 2 3 4 અને 5. તો પહેલાં તો આપણે લાઈનમાં લખીએ 1 2 3 અને 4. 4નો સરવાળો કરીએ. એ જ રીતે હવે બાકી શું રહ્યું? 5. તો હવે 5 બાકી. 5 પાછી 1 2 3 2 3. એવી જ રીતે આપણે જેટલા બને મતલબ ઓછામાં ઓછા 6 તો બનાવીશું. જોઈએ પછી જે થાય. આવી ગયા બધા? 3 સુધી આવે. 4 અને 5, 1 અને 2, 3 થઈ ગયા. હવે વચ્ચેના અંક લઈએ. 2 અને 3, 4 અને 5, 1 2 3 4 થઈ ગયા. 1 આવી ગયું, 2 વખત આવી ગયા, 3 એક જ વાર આવે એટલે 3 અને 4, 5 અને 1. જે રીતે આપણે વિચારતા હતા એ રીતે થઈ ગયું. 5 તો સરવાળા થઈ ગયા. ચલો આપણે ગણતરી કરીએ. સરવાળામાં પાછળથી ગણતા આગળ જવાય. તો એ જ રીતે હવે 4 હતા તો કેટલા? 1 2 3 4 અને આ 2, 1 અને 2, 1 2 3 4 5 6 એટલે 4 અને 6 2નો સરવાળો કેટલો થાય? 6. 3 1 2 3 અને આ 1 4, 1 2 3 4 4. કેટલા થયા બાળકો? 4 ને 2 6, 3 ને 1 4. આ સંખ્યાને કેટલા કહેવાય? 46. કેટલા? 40 અને 6 46. એ જ રીતે આગળ 3 ને 1 4 4, 5 ને 2 5 તો હતા, 1 અને 2 5 પછી 6 અને 7 કેટલા થાય? 7 7. બાળકો આ સરવાળાને કેટલા કહેવાય? 74. 74 મતલબ 70 4 74. 70માં 4 ઉમેરીએ એટલે 74 થાય. કેટલા થાય? 74. એ જ રીતે આગળ વધીએ આપણે. આ 5 ને 2 7 થતા હતા. એ જ રીતે 5 ને 2 એટલે કેટલા થવાના? કેટલા થશે બાળકો? 7. કેટલા? 7. એ જ રીતે હવે 4 છે. 4માં 1 ઉમેરીએ એટલે કેટલા થાય બાળકો? 1 2 3 4 અને આ નીચેવાળો 1. 1 2 3 4 અને 1 5. તો કેટલા થાય? 5 5. તો આનો સરવાળો કેટલા થયા? 57. કેટલા થાય? 57. 57 એટલે 50માં 7 ઉમેરીએ એટલે 57. 5 ને 7 57. એ જ રીતે આગળ વધીએ આપણે. આગળ વધીએ. હવે આયા કેટલી સંખ્યા છે? 23. 20 ને 3 23. નીચે 40 ને 5 45. 4 અને 5 45 કહેવાય. 40માં 5 ઉમેરીએ એટલે 45 થાય. એ જ રીતે 5 હતા 1 2 3 4 અને 5 અને આ 3 1 2 3 1 2 3 4 5 6 7 અને 8. કેટલા થાય? 8. એ જ રીતે આગળ 4 છે અને ઉપર 2. 4માં 2 ઉમેરીએ તો કેટલા થાય? તો જોઈ લઈએ. 1 2 3 4 1 અને 2 1 2 3 4
5 અને 6 કેટલા થાય 6 કેટલા થયા 60 ને 8 68 5 ને 3 8 4 ને 2 6 એટલે કેટલા થયા 68 60 માં 8 ઉમેરીએ એટલે 68 60 માં 8 ઉમેરીએ એટલે 68 હવે આયા 4 1 2 3 અને 4 આ નીચેવાળું 1 એટલે 1 2 3 4 અને 5 થાય કેટલા થાય 5 એ જ રીતે આ બાજુ ઉપર કેટલી સંખ્યા છે 3 નીચે કેટલી છે 5 એટલે ફરી આપણે લીટી કરીને સમજીએ 1 2 3 4 અને 5 અને આ ઉપર કેટલા 1 2 3 1 2 3 4 5 6 7 ને 8 કેટલા થાય 8 તો આ સંખ્યા કેટલી થઈ બાળકો 80 અને 5 85 85 8માં 5 ઉમેરીએ એટલે 85 કેટલા થાય 80 માં 5 ઉમેરીએ એટલે 85 કેટલા 85 80 5 85 આ રીતે આપણે 1 થી 5 સુધીની સંખ્યાનો સરવાળો કર્યો કેટલા 1 2 3 4 અને 5 દાખલા ગણે કેટલા 5 દાખલા 1 2 3 4 અને 5 કેટલી સંખ્યા લીધી હતી 1 થી 5 હજુ પણ બહુ બધી સંખ્યાથી મતલબ અલગ અલગ સંખ્યા બનાવીને કરી શકાય પણ આજના માટે બાળકો આટલું જ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને જો તમારે તમારા વિષય પર કોઈ નવા વિષય પર વિડીયો જોઈતો હોય તો તમે કોમેન્ટ કરીને જણાવજો તો હું એના પર વિડીયો નવો બનાવીશ